તમારા ઘરને ધન દૌલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 40 નિયમ. નંબર 1, પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળ છંટકાવ કરો. નંબર 2, જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો. નંબર 3, મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો. નંબર 4, પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો. ત્યારબાદ નંબર 5, પૂજા રૂમમાં પ્રતિદિન 1 કપૂર અવશ્ય સળગાવો. નંબર 6, પૂજામાં શંખનું ખૂબ જ મહત્ત્વ છે, તેથી પૂજા રૂમમાં શંખને અવશ્ય રાખવો જ જોઈએ. નંબર 7, પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ અને જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો. નંબર 8, દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવવો જોઈએ, તે અશુભ માનવામાં આવે છે. નંબર 9, આરતી, દીવો, પૂજા, અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સાધનોને મોં વડે ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં. નંબર 10, મંદિરમાં ધૂપ, માચીસ અને હવન કુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો, એટલે કે અગ્નિકોણમાં રાખો. નંબર 11, વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે. ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો, તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે સુખકારી અને લાભકારી બની રહે છે, અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી તેનું શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે. નંબર 12, ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ. નંબર 13, ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન અડે, અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો. ઊભી સાવરણી ક્યારેય પણ ન રાખવી જોઈએ. નંબર 14, ઘરમાં બૂટ ચપ્પલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો. બૂટ ચપ્પલ જ્યાં ત્યાં વેર વિખેર કે ઊંધા જતા ન રાખો, તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે નથી આવતા. નંબર 15, ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાઓ. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે. જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને જ ભોજન કરો. આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહે છે અને ક્યારેય ધનની કમી નહીં આવે. નંબર 16, કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો. જે ઘડિયાળ કામ ન કરતી હોય તેને ઘરમાં જ ન રાખવી જોઈએ. નંબર 17, નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારના રોજ શરૂ કરવો જોઈએ. નંબર 18, ઘરમાં ક્યારેય કરોળિયા ન થવા દો, નહીંતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધાઓ આવવા લાગશે. ત્યારબાદ નંબર 19, આ વાતનું એવું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો, તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આવામાં કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો, ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ. નંબર 20, જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો. તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે, સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર શરૂ થઈ જાય છે. નંબર 21, વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ. આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. નંબર 22, જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો. જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે. નંબર 23, પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સ્મૃતિ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ. નંબર 24, વાસ્તુ અનુસાર ભોજન કરવા માટે ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે.
ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી ઘરનો ડાઇનિંગ હોલ એ આપણે પશ્ચિમ દિશામાં જ બનાવવો જોઈએ. જો આ વિડીયો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને તમને અમારા નવા વિડીયોની દરરોજની નોટિફિકેશન મળતી રહે, જેથી તમને અવનવી માહિતી વિશે જાણી શકો. અને જો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમને આ માહિતી કેવી લાગી. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેથી તમને નવા વિડીયો મળતા રહે. તો આ અવનવા શુભ સંકેતોની માહિતી હવે આપણે આગળ વધીશું. તેથી ઘરનો ડાઇનિંગ હોલ એ આપણે પશ્ચિમ દિશામાં જ બનાવવો જોઈએ અને આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પણ પ્રસન્ન રહે છે. નંબર 25, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવાથી પણ તમને ફાયદો થાય છે, કારણ કે આ દિશા પ્રસિદ્ધ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે. નંબર 26, આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ, નહીંતર માનસિક કષ્ટ રહે છે. નંબર 27, દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો. આ સેહતની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી. નંબર 28, રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ. ત્યારબાદ નંબર 29, રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તે શુભ માનવામાં આવે છે અને માં અન્નપૂર્ણા પણ ખુશ રહે છે. નંબર 30, રસોડામાં પાણી અને આગ ક્યારે એકબીજાની પાસે ન રાખવા જોઈએ. નંબર 31, રસોડામાં જો સાવરણી, પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં જ રાખવો જોઈએ. નંબર 32, રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો. અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો, તેનાથી ઘરમાં બરકત બની રહેશે. નંબર 33, કીડી, વંદો, ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુઓ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ. તે તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે. કિચનને હંમેશા સ્વચ્છ અને સુંદર જ રાખવું જોઈએ. નંબર 34, ભોજન સૌથી પહેલાં અગ્નિને અર્પણ કરો. અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો જ હોય છે. નંબર 35, ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારે પણ ન ધોવા જોઈએ. નંબર 36, ભોજનના થાળને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ. થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ ઉપર જ રાખવી જોઈએ, પછી જ ભોજન કરવું જોઈએ. નંબર 37, પિત્તળના વાસણોમાં જ ભોજન કરવું જોઈએ. તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી માનવામાં આવે છે. નંબર 38, રાત્રે ચોખા, દહીં અને સતુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે. અતઃ સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ. નંબર 39, રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે. એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો. નંબર 40, ભોજન કરતાં પહેલાં પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જરૂરી છે. ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ. પરિવારના તમામ સદસ્યોની સાથે બેઠીને જ ભોજન કરો. નંબર 41, વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ. સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો. આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ. જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો. તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે. તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલું ઓલ બટન ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.